કેમ છો મિત્રો? આજે આપણે જોઈશું કે 2026માં જે પદ્મ પુરસ્કાર જે હમણાં જ એનું વિતરણ થયું એના અમુક પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્નો આજે આપણે જોઈશું. સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. પ્રશ્નો જોયા પહેલાં એને થોડી માહિતી જોઈ લઈએ કે આ ક્યાં આપવામાં આવે છે અને કઈ રીતે હોય છે આમાં. તો પહેલાં આ ક્યાં આપવામાં આવે છે? તો જે આ મેડલ હોય છે એ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? તો આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે એની જાહેરાત કરવામાં આવે છે કે કોણે કોણે આપવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ વિશેષ કાર્યક્રમ રાખે અને એમાં પછી એનું એનાયત થાય છે. એના સિવાય કોના દ્વારા આપવામાં આવે છે? તો ભારતના રાષ્ટ્રપતિ હોય એ આ જે પુરસ્કારો છે એનું વિતરણ કરે છે એમના હસ્તે. અત્યારે છે દ્રૌપદી મુર્મુજી, તો એમના હાથથી આ વખતે બધાને આપવામાં આવે છે. અને આમાં શું આપવામાં આવે છે? તો જેને સન્માનિત વ્યક્તિ હોય છે તે એને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળી પ્રમાણપત્ર એટલે એક સર્ટિફિકેટ જેવું આપવામાં આવે અને એક મેડલ પણ આપવામાં આવે. એમાં કોઈ રોકડ રકમ કે એવું કંઈ આપવામાં આવતું નથી. સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. પદ્મ વિભૂષણ, જે મહત્ત્વના જે પર્સન છે સેલિબ્રિટી, એમને આપણે કવર કરવાનો ટ્રાય કર્યો છે. પદ્મ વિભૂષણ એ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ફર્સ્ટ આવે છે ભારત રત્ન, એના પછી બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ હોય છે. આ વખતે ધર્મેન્દ્રસિંહ દેવલ, જે આ બોલિવૂડ એક્ટર છે, જે મરણોપરાંત એમને મૃત્યુ પછી આ આપવામાં આવે છે. એમની કારકિર્દીની વાત કરીએ તો બોલિવૂડ સિનેમામાં તેમને મતલબ અજોડ પ્રદર્શન કરેલું છે. એના માટે આ એમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. એમના પત્ની છે હેમા માલિની, એમને આ એવોર્ડ સ્વીકાર્યો છે. બીજા નંબરમાં છે જસ્ટિસ કેટી થોમસ. જસ્ટિસ કેટી થોમસ એ આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પણ એમને સેવાઓ આપી છે 1996થી 2002 સુધી. અને આ એ કામમાં એમને ઘણું સારું એવું અસાધારણ પ્રદર્શન કરેલું છે. તેના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને પદ્મ વિભૂષણથી 2026 નવાજ્યા છે. ત્રીજા નંબરે છે મિત્રો ડૉક્ટર એન રાજમ. આ છે ભારતના શાસ્ત્રીય સંગીતમાં આમની ઘણું બધું યોગદાન રહેલું છે. દુનિયાના એક અગ્રણી અને દિગ્ગજ વાયોલિન, મેનલી આ વાયોલિન વાદક. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એવું લાગે છે કે વાયોલિન વાદકને કોણે મળ્યો છે હમણાં? તો ડૉક્ટર એન રાજમ. આ એમનો તમે ફોટો જોઈ શકો છો. એમને વાયોલિન પર હિન્દુસ્તાની ગાયકી, ખયાલ ગાયકી ખાસ કરીને વગાડવાની ગાયકી અંગ નામની શૈલી વિકસાવી છે. અને એમાં કેવું માનવીય અવાજ જેવું ભાવપૂર્ણ સુર પ્રદર્શન થાય એના માટે તેમને પદ્મભૂષણ મળ્યો છે. અને એના અગાઉ એમને પદ્મભૂષણ, પદ્મશ્રી બંને મળેલા છે. એટલે ટોટલ એમને 3 પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી 3 એવોર્ડથી નવાજેલા છે. હવે પદ્મભૂષણની વાત કરીએ તો આ ભારતનો 3જા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર છે. પહેલો ભારત રત્ન, બીજો પદ્મ વિભૂષણ અને ત્રીજો પદ્મભૂષણ. તો પદ્મભૂષણ આ વખત મળ્યું છે અલકા યાજ્ઞિકને. અલકા યાજ્ઞિક ઘણા ફેમસ બોલિવૂડ સિંગર છે. એમના સોંગ ઘણા બધા આપણે સાંભળેલા જ હોય છે. પ્લેબેક સિંગર છે બોલિવૂડના. અને તેઓ કોલકાતામાં એમનો જન્મ થયેલો છે. અને એમને અત્યાર સુધી 8,000થી પણ વધુ ગીતો ગાયા છે. ઘણા ફેમસ પર્સનાલિટી છે બોલિવૂડમાં. આપણે એમના ઘણા બધા ગીતો બધાએ સાંભળ્યા જશે. નેક્સ્ટ છે શ્રી મામૂટી, મોહમ્મદ કુટ્ટી પનારપલ્બિલ ઇસ્માઇલ. આ એક સાઉથના આપણે કહી શકીએ મલયાલમ ફિલ્મોમાં અમને ઘણો મોટો અભિનય કર્યો છે. સાઉથના એક એક્ટર છે. એમને ઘણું બધું યોગદાન આપેલું છે ફિલ્મ જગતમાં. અને એમને 3 વખત નેશનલ એવોર્ડ પણ મળેલો છે. અને આ વખતે એમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે. એના સિવાય છે પિયુષ પાંડે. આમને મરણોપરાંત મળ્યો છે. પિયુષ પાંડે ભારતીય એડવર્ટાઇઝિંગ જગતના અગ્રણી એક વ્યક્તિ કહી શકાય. અને તેઓ ઓગિલવીના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. અને તે આ જે ઘણા ફેમસ નારા છે, અબ કી બાર મોદી સરકાર અને ખુશ્બુ ગુજરાત કી, એવા ઘણા બધા ફેમસ સ્લોગન એમને લખેલા છે. એના સિવાય ફેવિકોલ અને કેડબરીની જે આઇકોનિક એડ આપણે જોઈએ છીએ એ પણ બધી એના બધા સર્જક હતા એ. એટલે આમને બી પદ્મભૂષણ મળ્યું છે 2026માં. હજી એક પર્સનાલિટી છે પદ્મભૂષણ, શિબુ સોરેન.
શિબુ સોરેન ભારતના ઝારખંડ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને એમને ઝારખંડ મુક્તિ મોરચા જે JMM પાર્ટી છે ઝારખંડમાં એના સ્થાપક હતા. તેમણે સામાજિક સેવા અને આદિવાસીના હક માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. તેના માટે ભારત સરકારે એમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરેલા છે. શિબુ સોરેનના સન છે હેમંત સોરેન, જે અત્યારે CM છે ઝારખંડના. એમના ફાધર છે આ શિબુ સોરેન. હવે મિત્રો પદ્મશ્રીની વાત કરીએ. આ ભારતનો 4થા નંબરનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ વખતે એવોર્ડ મળ્યો છે રોહિત શર્માને. રોહિત શર્માને બધા મતલબ મોટાભાગે બધા ઓળખે જ છે. હિટમેન તરીકે જાણીતા છે અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન છે અને દિગ્ગજ બેટ્સમેન છે. આક્રમક બેટિંગ શૈલી છે એમની અને વન ડેમાં એમને 3 ડબલ સેન્ચુરી લગાવેલી છે અત્યાર સુધી અને 264 264 હાઈએસ્ટ ODIનો એમનો સ્કોર છે. એના સિવાય છે R માધવન. રંગનાથન માધવન. આ પણ એક સાઉથના અને બોલિવૂડમાં એક ઘણા ફેમસ એક્ટર છે. એમણે ઘણા બધા મૂવીમાં બી કામ કરેલું છે. 70થી વધારે મૂવીમાં એમને કામ કરેલું છે હિન્દી અને તમિલ સિનેમામાં. એના માટે R માધવનને આ વખત પદ્મશ્રી આપવામાં આવે છે. એના પછી છે મિત્રો હરમનપ્રીત કૌર ભલ્લુર. આ ઇન્ડિયન મહિલા ક્રિકેટના સ્ટાર છે, ઓલરાઉન્ડર બેટ્સમેન અને વર્તમાન હાલ એ કેપ્ટન છે. પંજાબના રહેવાસી છે એ અને T20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે હરમનપ્રીત કૌર. એમને પણ આ વખત પદ્મશ્રી આપવામાં આવે છે. એને આ પદ્મશ્રી એવોર્ડની થોડી ઘણી બીજી માહિતી જોઈ લઈએ કે આ એવોર્ડ મેળવવા માટે કોઈ VIP ભલામણની જરૂર હોતી નથી. સરકારની વેબસાઇટ પર જઈને કોઈ પણ નાગરિક પોતાની જાતને અથવા કોઈ અન્ય લાયક વ્યક્તિનું નામ સેલ્ફ નોમિનેટ આપણે કરી શકીએ છીએ. એના સિવાય વર્ષ દરમિયાન આપવામાં આવતા કુલ એવોર્ડની સંખ્યા 120થી વધુ હોઈ શકે નહીં. ટોટલ 120થી ઓછા યા 120 જેટલા એવોર્ડ એક વર્ષમાં આપી શકાય છે. એના સિવાય પદ્મ પુરસ્કારો એ કોઈ પદવી કે ડિગ્રી નથી, એટલે આપણે એને એઝ અ ટાઇટલ તરીકે લખી શકતા નથી. જેમ કે ડૉક્ટર, એન્જિનિયર એવું લગાવે છે નામ આગળ, તમે આ પદ્મભૂષણ કે એવું લગાવી ના શકો. ભારતના પદ્મ પુરસ્કારો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો છે. એટલે 1954માં શરૂ થયા હતા આ બધા અને દર વખતે પ્રજાસત્તાક દિવસે તેની જાહેરાત કરવામાં આવે છે અને પછી રાષ્ટ્રપતિ ભવન ખાતે એને એનાયત કરવામાં આવે છે. તો મિત્રો આ હતા અમુક જે મેઇન આ વખતના પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ. કે હોપ છે કે તમને આઈડિયા આવી ગયો છે આમાં કઈ રીતનું હોય છે અને મેન પર્સનાલિટી મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે. થેન્ક યુ.